સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવથરા જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રાહ ખાતે નવનિર્મિત જિલ્લો અને નવા 4 તાલુકાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંકલ્પ સાથે સરહદના વિસ્તારને નવો વાવથરા જિલ્લો અને 4 નવા તાલુકાની ભેટ મળી છે। રાજ્યના મુખ્યમંત્રીએ પ્રજાની માંગણીને સ્વીકારીને ટૂંકા ગાળામાં ઐતિહાસિક નિર્ણય લીધો તે બદલ સરહદના નાગરિકો વતી અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા હતા। નવા જિલ્લાને યંગ અને ડાયનેમિક અધિકારો મળ્યા છે। અધ્યક્ષશ્રીએ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી ઓળખ હંમેશા બનાસવાસી તરીકે બની રહેશે। બનાસવાસીઓની સાથે આપણે લાગણી અને પ્રેમથી જોડાયેલા રહીશું। તેમણે કહ્યું કે નવા જિલ્લા તરીકે સૌ કોઈ એવા સંકલ્પ સાથે આગળ વધીએ કે વાવથરા જિલ્લાની નોંધ સમગ્ર દેશમાં લેવાય અને આ વિસ્તારનું નામ ગુંજતું થાય। આ વિસ્તારમાં એક પણ વ્યક્તિ કુપોષણમાં ના રહે, વ્યસન મુક્તિ માટે કામ કરીએ। શિક્ષણની સાથે સ્કિલ મેન પાવર વિકસાવીએ। દરેક વ્યક્તિ આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવે તેવો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું। સરહદી વિસ્તારમાં પૂર્વ વખતે વહીવટી તંત્રએ જે ઉમદા કામગીરી કરી છે તે બદલ અધ્યક્ષશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા। આ સંકલ્પની ભૂમિ છે। આ ધરતી ઉપર એક સંકલ્પ કર્યો હતો। મને એમ છે કે આ જ જગ્યા હતી ને, અહીંયા જ હતા। અને મા જગદંબાએ નવરાત્રિની અંદર જ એની અનુકંપા સિવાય ન થઈ શકે। આપણે તો બધા નિમિત્ત હોઈએ, ઈશ્વરની કૃપા સિવાય નથી થતું હતું। બાકી મહેનત તો ગમે એટલી કરીએ, ક્યાંથી પરિણામ મળી શકે? પરંતુ આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા। આજે રા તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો, સાથે સાથે ધરણીધર તાલુકો પણ બની ગયો અને અહીંયા આગળ ઓગણનાથ તાલુકો પણ બન્યો અને હળાદ તાલુકો પણ બન્યો। ઈશ્વરની કૃપા વિસ્તારની પ્રજા ઉપર છે અને આજે એનું પરિણામ છે। મિત્રો, જ્યારે આપણને આટલી મોટી કામ, આવી મોટી ઓપોર્ચ્યુનિટી આવતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે। ખૂબ મોટું મન બનાવવું પડશે, ખૂબ મોટા સપના જોવા પડશે અને સપનાને સાકાર કરવા માટે તંત્ર સાથે આપણે જોડાવવું પડશે। તંત્ર સાથે જોડાઈએ તો કેવું મોટું પરિણામ મળે છે। હમણાંનું પૂર અને પૂરની સ્થિતિ એનો દાખલો છે। જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટરશ્રીથી કરીને આખું તંત્ર છે ગામડા સુધી પહોંચી જાય। રાતના 4 વાગ્યા સુધી સુઈગામ જેવા વિસ્તારમાં બેસીને ત્યાં બેસીને નિર્ણયો કરે। રાતના 4 વાગ્યા સુધી હું કહું છું, જવાબદારીપૂર્વક કહું છું। અને આવડી મોટી આફત તો સરકારી તંત્ર જોડાયું, સાથે પ્રજા જોડાઈ અને બધા ભેગા થઈને હેમખેમ એમાંથી લગભગ એક પણ માણસની જાનહાનિ સિવાય આપણે બહાર નીકળ્યા। આ નાની ઘટના નથી। આપણને બાકી મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં દેખાય, પરંતુ આ બધામાં કેટલો પુરુષાર્થ લાગ્યો હશે, કેટલી બધી મહેનત થઈ હશે। તો આજે ભલે જિલ્લાનું પુનઃનિર્માણ, નવનિર્માણ થાય છે, પરંતુ હું આ ધરતી ઉપરથી બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું, એમને અભિનંદન આપું છું। એ કલેક્ટરશ્રીથી કરીને નાનામાં નાના કર્મચારી સુધી બધા લોકો, આખી આપણી ટીમ એને રાત દિવસ મહેનત કરી હતી। મેં મારી નજરે જોયું છે, કેટલા દિવસો સુધી ઘરે નથી ગયા, બહાર ગાદલા નાખી દીધા હોય દૂધ શીત કેન્દ્રની અંદર, ત્યાં રહ્યા છે, ત્યાં ખાધું, ત્યાં બેસીને કામ કર્યું। એ પૂરની અંદર 4-4, 5-5 ફૂટ પાણીની વચ્ચે જઈને આપણા યુજીવીસીએલના કર્મચારીઓ ચાલુ પાણીમાં જઈને લાઇટ ચાલુ કરતા હતા। આ કામ કરતા મેં જાતે જોયા છે। મેં એ પણ દેખ્યા છે એમને બધાને કામ કરતા કે પાણી ભરાઈ ગયું હોય, નીકળવાની કોઈ વ્યવસ્થા ના હોય તો આટલા પાણીને પમ્પિંગ કરીને પણ જે મહિના સુધી પાણી ન નીકળતા હોય, 2 મહિના સુધી ન નીકળતા હોય, એને 10 દિવસની અંદર પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરવાવાળું વહીવટી તંત્રને મેં મારી નજરે જોયું છે। આ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે ગાંધીજીની 156મી જન્મ જયંતિ તથા વિજયાદશમીના શુભ દિવસે આ વિસ્તારના નાગરિકો માટે સુખાકારી લઈને આવ્યો છે। તાત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ગુડ ગવર્નન્સ હેઠળ રાજ્યમાં અનેક વહીવટી સરળતાઓ ઊભી કરાઈ છે। 1960માં ગુજરાતમાં ફક્ત 17 જિલ્લા કાર્યરત હતા, જ્યારે આજે 34મા જિલ્લા તરીકે વાવથરા કાર્યરત થયો છે।
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના નાગરિકોની ચિંતા કરીને વિકાસ સમય અને નાણાંના બચાવ માટે ઘર આંગણે જિલ્લો ફાળવ્યો છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે અહીંના વિસ્તારના લોકોનું અભિવાદન જોઈને અભિભૂત થયો છું. આ વિસ્તારમાં સરકારે અનેક વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે. આરોગ્ય, શિક્ષણ, નર્મદાનું પાણી સહિતની સુવિધાઓ સરહદી વિસ્તારને મળી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈને જોડાવાનું આહવાન કર્યું હતું. આજનો દિવસ આપણા સૌ માટે એક અદ્ભુત દિવસ છે. એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા આ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમ કહી શકાય કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. એમને હંમેશા એક વિચાર્યું છે કે છેવાડાના માનવી સુધી એમ કહેવાય કે શહેરથી સરહદ સુધી દરેક વ્યક્તિને ગુડ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થાય અને લોકોની સુવિધામાં અનેક પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય, વિકાસના કામો થાય, લોકોનો ટાઈમ બચે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી હતી. મારે કહેવું છે કે 1960ની અંદર માત્ર એમ કહી શકાય કે 17 જિલ્લાઓ હતા, એને ઉમેર્યા 16 જિલ્લાઓ એટલે 33 થયા. અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેમને આ 34મો જિલ્લો ઉમેરીને આ વાવ થરાદ આ તાલુકાઓની માગણી કેટલાય સમયથી આગેવાનોથી માંડીને આદરણીય શંકરભાઈ સાહેબની ટીમ, શંકરભાઈ સાહેબ સખત, મને આજે પણ ખ્યાલ છે કે જ્યારથી જાહેરાત થઈ ત્યારથી અનેક ફેર એમ કહેવાય કે ક્યારે જલ્દીમાં જલ્દી આ પ્રકારનો દિવસ આવે અને એ પ્રકારની વ્યવસ્થા જ્યારે ખરેખર જિલ્લામાં થઈ છે ત્યારે મારે આપ સૌને કહેવું છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ 17 તાલુકા જોડીને કરી છે. મારે આજે કહેવું છે કે આ પ્રકારની વ્યવસ્થા આજે અમે આવતા હતા, મને ખ્યાલ છે 10 થી 15 જગાએ 200-500 માણસ રોડ ઉપર ઊભા રહીને આદરણીય શંકરભાઈ સાહેબનું અદ્ભુત સ્વાગત કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ એમ કહી શકાય કે આશીર્વાદ સાથે સાથે એક અદ્ભુત વ્યવસ્થાનું કામ કર્યું. એ પ્રકારના આશીર્વાદ ઠેઠ અહીં આવ્યા તો સુધી પ્રાપ્ત થયા છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરીને સૌને આવકાર્યા હતા. કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સૌરભજી ઠાકોર, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, બંને જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ અને જેએસ પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, ચિંતન જે તેરૈયા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.